હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે દિવાળી છે, તો સૌપ્રથમ બધાને મારા તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ. હેપી દિવાળી. કંઈ નહીં, ફટાફટ બ્લોગની શરૂઆત કરીએ. તો અત્યારે દિવાળી હોય, બધાએ મસ્ત એવા પોતપોતાના ઘરોને સજાવી લીધા છે. મસ્ત એવું લાઇટિંગ કરી દીધું છે. અમે બી થોડું ઘણું આવું લાઇટિંગ કર્યું છે. સાથિયા, ઓમ અને કલરિંગ એક સિરીઝ મૂકી છે. જોવામાં બહુ જ સારું લાગે આવું લાઇટિંગ હોય, નહીં? તો મારી ઝીલ અત્યારે બેઠી બેઠી કંઈક કામ કરી રહી છે. તો શું કામ કરી રહી છે ઝીલ? દીવા તૈયાર કરી રહી છે. દિવાળી છે તો દીવા મૂકવાના હોય ને. હા. બસ એની તૈયારી. તો અત્યારે મારી ઝીલ મસ્ત અને એવું દીવા બધા મૂકી રહી છે. અમારી ઝીલ તો આ રીતે એને મસ્ત દીવા પ્રગટાવી દીધા હતા. એ મેં આના આગલા વિડીયોમાં તમને જોવા મળી જશે. તો અત્યારે આ રીતે દીવા મૂકી રહી છે. તો મિત્રો આ રીતે કંઈક સિરીઝ લાગી રહી છે જે લાઇટો લગાવી છે. અને ઝીલે આ રીતે મસ્ત દીવાઓ સજાવી દીધા છે. આમ લાઇનસર 8-9 દીવા છે લગભગ. તો 9 દીવા સજાવી દીધા છે. બહુ જ સરસ લાગી રહ્યું છે. તો મિત્રો હવે આજે દિવાળીનો દિવસ છે ફાઇનલી, અને પરમ દિવસથી નવું વર્ષ શરૂ થઈ જશે. સો બધાને હું એટલું જ કહીશ, બધા માટે એટલી જ પ્રાર્થના કરીશ કે બધાનું હવે આવનારું નવું વર્ષ જે પરમ દિવસથી શરૂ થવાનું છે એ તંદુરસ્ત રહે, સુખમય રહે, પૈસે ટકે બી બહુ સમૃદ્ધ થાવ, એવી જ મારી ભગવાન શ્રી રામને પ્રાર્થના. તો બધાને અગેન હેપી દિવાળી. ઝીલ અહીંયા ફટાફટ આવી જા, તું તઈ દીવામાંથી આમ આય. તો જો ઝીલ અને મારા તરફથી ઝીલ બધાને અમારા તરફથી હેપી દિવાળી. હેપી દિવાળી. તો અત્યારે મારા મામાની દીકરી ધ્યાના અહીંયા આવી છે. તો ધ્યાના, આજે કેમ તું અહીંયા આવી? બધાને હાય તો કર દે પણ, અને હેપી દિવાળી તો કે. આખો દિવસ આવ્યું પીવું જોઈએ પણ હેપી દિવાળી નહીં કહેતી. कोई सेंस है इस बात की? हमें बहुत लग रही थी उस टाइम. તો અત્યારે એ મારો ભાઈ પાર્થિવ આ ધ્યાના જોડે અત્યારે મસ્તીની વાતો કરી રહ્યો છે. તો પાર્થિવ કંઈ કહેશો? અરે થેન્ક યુ બધા તરફથી હું થેન્ક યુ કહી દઉં છું. તો મિત્રો અમે દિવાળીના નિમિત્તે અમુક થોડાક ફટાકડાની શોપિંગ કરી હતી. તે હું તમને અત્યારે બતાવું. તો પહેલાં ફટાકડા જુઓ. તો આ મારો ભાઈ પાર્થિવ છે, તમે બધા એને ઓળખો જ છો. તે ફટાકડાનું તમને બધાને ઇન્ટ્રોડક્શન આપશે. તો પાર્થિવ, કયા કયા ફટાકડા છે, શું છે, કહી દે ચાલ ફટાફટ બધા આપણા ઓડિયન્સને. અહીંયા 3 રીતે ફટાકડા ગોઠવેલા છે. હા, આ છે બધા સ્કાય શોટ્સ. ઓકે. આ છે 12 શોટ્સ. આ 12, આ 12, આ 25 છે. હા, પછી આ સિંગલ છે, 3 સ્કાય શોટ છે. પછી આ વનિતાના સ્કાય શોટ છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. સાઈઝ છે અને આમ જો સાઈઝ છે. પછી આ ડિપાર્ટમેન્ટ છે ઓટી ચકેરીનો, અને આ મિશન છે સાઈડ. પછી આ તારા મિશન છે, આ માટા ઓટી. પછી આ તટ છે. આ બાજુ બોમ્બ મૂકેલા છે. આ રૂમ છે, આ મોટી રૂમ છે. આ એક સાઈડ ટોટલી રૂમ છે. પછી પેલા 3 જણા છે, બધાના ફેવરેટ છોકરી. અને આ છોકરાના ફેવરેટ પોપો. પણ અમે પણ કોરિયન છે. ને એટલા છોકરા. ઓકે. તો કેવું આમ દિવાળીમાં કેવું લાગે છે આ વર્ષે? સરસ લાગે છે. અને આજે આ બધા ફૂટી જવાના છે. આ બધા ફોડ નાખે છે ફટાકડા. તું કેટલા ફોડીશ લી? કોઠી, ચકેરી, અચ્છા, મંડળ. એટલે તું બી ફોડવાના મૂડમાં જ છે ને, વિચારે છે શું ફોડવું, હે ને? હવે બધું સેટ કરીને બધા દીવાઓને પૂજા કરીને આવી ગઈ છે. તો ઝીલ, આટલા બધા ફટાકડા છે, એમાંથી તું શું ફોડીશ? बिल्कुल रिक्स नहीं लेने का. એને તો બસ પોપઅપ જ ફોડવું હોય છે. પોપઅપમાં એવું શું હોય છે? પૂચકા. એટલે દજાઈ ના, હે ને? હા, બસ પેલું કે ને ફૂટે ના. કોઠી, ચકેરી આ બધા તો કે સળગ્યા તો આમ ફૂટી જાય. કાલે એક્સપિરિયન્સ થઈ ગયો. વાળ સળગી ગયેલા. Mom, Mataji!
હા આના ગઈકાલે છે ને એક ક્લિપ મારા પાસે નથી, અમે બ્લોગ નતો લીધો, એના વાળમાં તણખા લાગ્યા ને આમ થોડું તણખા લાગી ગયા. હા આ જે છે ને આ બતાવી લે, એ બતાવી કયું હતું. હા આ છે ને આ વસ્તુ બેકાર છે, આ તડતડ કરે છે ને એમાં થોડું આ ભાઈને તકલીફ થઈ ગયેલી હે ને. જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા તરફથી સૌને હેપી દિવાળી. આજે દિવાળી છે તો બા બધાને હાર્દિક શુભકામનાઓ આપવા માંગે છે, એટલે બા મારા બાજુ સ્પેશિયલ આવીને બેઠી છે. બા કહી દે જય દિવાળી. હા જય દિવાળી. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હેપી દિવાળી. સાસુ હવે શું બનાવ્યું છે જરા કહેશો? પુલાવ અને રાઈતું. આ પુલાવ છે કે ફ્રાઈડ રાઈસ છે? તું હરખું કે બધાને. ફ્રાઈડ રાઈસ, ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે, એના જોડે શું રાખ્યું છે બીજું બતાવજો. રાઈતું, કાકડીનું ઓકે, આ રીતે રાયતું બી રાખ્યું છે. રાયતું તો બહુ ડિલિશિયસ લાગે છે. હા અને આ પુલાવ બી બહુ જ સરસ લાગી રહ્યો છે. ચાલ મમ્મી ફટાફટ સર્વ કર, ઝીલું ફટાફટ સર્વ કરો, ખાવું છે, ભૂખ લાગે. તો જો આ રીતે પુલાવ અને રાયતું મસ્ત રેડી થઈ ગયા છે. આમ જોઈને જ ભૂખ લાગી જાય એવું છે, એટલે ફટાફટ ખાઈને તમને પછી મળું, ફટાકડા ફોડી આપણે. તો મિત્રો ઝીલ અને એની નણંદે પોપથી શરૂઆત કરી છે, શુભ શરૂઆત. આ રીતે જોવે એ લોકો કાનના બે ઊભા પોપ જ ફોડ્યા કરે. આ જોવે આ બધું રમખાણ એ લોકો જ મચાવ્યું છે. કાનના ઊભા પોપ ફોડ્યા કરે. જો गाड़ी स्टार्ट कर. તો ઝીલે ફાઇનલી તારામંડળ પ્રગટાવી દીધું છે પોતાનું. એમ તો એ ફટાકડા ફોડતી નથી, બટ તારામંડળ જોડે મસ્તી કરી રહી છે. આ બાજુ મારો ભાઈ પાર્થિવ છે, એને ફટાકડા ફોડવાની શરૂઆત કરી દીધી છે. એક લૂમ તો ફોડી અમે, હવે પાર્થિવ ભાઈ બી આ રીતે ફટાકડા ફોડે, આ કોઠી પ્રગટાઈ રહ્યા છે. જો હા કોઠી પ્રગટી. અને અમારી ઓડિયન્સ અહીં બેઠી જોવે છે, ને પેલી બેન કાન જ બંધ કર્યા કરે છે. તો આમાં બધા લેડીઝ બેન આ રીતે તારામંડળ પ્રગટાઈ રહ્યા છે. આ નવી રીતનો ફટાકડો છે, અવાજ કરે હવે. भाई ये तो शुरू होते ही खत्म हो गया. એક નવો ફટાકડો છે, વનિતા કરીને કોઈ કંપની આવી છે, બહુ સારો હોય છે. અમે એક ફોડી જોયો તો તમને બી બતાવું. અમારો ભાઈ પાર્થિવ અત્યારે ફોડી રહ્યો છે, તો તમને બી જોવો વળાવું કે કેવું ફૂટે છે. હા જો આ પ્રગટી ગયું છે. હવે તમને આ રીતે મસ્ત ફૂટે છે. A few moments later. અત્યારે ફટાકડાની આતશબાજી માટે અમે બીજા એક લોકેશન પર આવી ગયા છે, મારા માસીના ત્યાં. તો અત્યારે મારો ભાઈ બધી આતશબાજી લઈને ઊભો છે. હવે એમાં બેઝિકલી એવું છે કે જગ્યા થોડી મોટી ને પહોળી જોઈએ ને, એટલે આપણે આવ્યા છે. તો જો આ રીતે અહીંયા છે ને ઘણા પહોળા રોડ, આ મારા મમ્મી ઝીલ બી આવી ગયા. તો પહોળા રોડના લીધે અહીંયા કેવું આતશબાજી ફોડે તો મજા આવે. દિવાળીની કામ પછી થાકેલા મહિલા મંડળ, મારી વાઈફ અને મારી મમ્મી દિવાળીના થાકમાં હિંચકે ઝૂલી રહ્યા છે. मैं तो थक गई भाई साहब, मैं तो फिर से थक गई, मैं तो तीसरी बार थक गई. અચ્છા ફાઇનલી એવું થાય છે કે હવે આરામ કરીએ, નહીં? ઘણા બધા વેટ કર્યા પછી આ લોકો આવી ગયા છે. જે ઘરના માલિક છે, આ ઘરના માલિક હવે આવી ગયા છે. એટલે હવે અમે આ બધી આતશબાજી મારો ભાઈ લઈને કાનનો ઊભો રહેશે, તો હવે ફોડીશું. अभी मजा आएगा ना भिड़ो.
25 ધડાકા લઈ આવ્યા છે. પાર્થિવ હવે પ્રગટાવી રહ્યો છે. પાર્થિવ કર દે. તો જોઈએ હવે આ કેવા ફૂટે છે. Three, 2, 1, go, go, go. अरे पार्थिव क्या कर रहा है तू? આ પાછળ જોયા ઝીલ એનું પેલું ઝુમખું ફેરવવા મંડેલી છે. કઈ નહીં, ચલો રેડી થઈ ગયું છે. હવે જોઈએ કેવા 12 ધડાકા ફૂટે છે. અચ્છા આવ્યું. હા માસાએ અને પાર્થિવે 25 ધડાકાની પ્રિપરેશન સ્ટાર્ટ કરી છે. બોક્સ ઓપન કરી રહ્યા છે ફોડવા માટે. અને આ છોટું એવું કહે છે કે હું ફોડી નાખીશ. એ જાને હવે કંઈ નહીં, આ લોકો પ્રિપરેશન સ્ટાર્ટ કરી રહ્યા છે. પાછળ ધરા વિડીયો કોલ પર આદિને બતાવી રહી છે. આદિ આ રીતે અત્યારે વિડીયો કોલ પર છે. હેલો. એને બેક કેમેરો છે એટલે એને ખ્યાલ નહીં આવી રહ્યો કે મેં એનું શૂટ કરી રહ્યો છે. તમને શૂટ કરી રહ્યા. જો આ વિડીયો કોલ પર છે અત્યારે. એ લોંગ ડિસ્ટન્સ દિવાળી સેલિબ્રેટ કરી રહ્યો છે. અને આ પાર્થિવે 25 ધડાકા બહાર કાઢી લીધા છે. તો પાર્થિવ ભાઈ તું કર દે, પ્રગટાઈ દે. ચાલ ના અગરબત્તી તો અત્યારે આ રીતે સ્ટાર્ટ કરી દીધું છે. હા તો 2 મૂછ જ હોય ને, 2 મૂછ હોય ના, 2 સળગાવવાની. શું કહે છે? 2 બાજુથી 2. હા અત્યારે આ લોકો પ્રગટાઈ રહ્યા છે. પાછળ અત્યારે મારો ભાઈ પાર્થિવ 1000ની લૂમ ફોડી રહ્યો છે અને માસા એનો સાથ આપી રહ્યા છે. તો કંઈક આ રીતે 1000ની લૂમ પ્રગટાઈ રહ્યો છે. બહુ નાની લૂમ લાગે. હા હવે ફાઇનલી ભૈયાની વારી. કેડી હવે કોઠી પ્રગટાઈ રહી છે કંઈક અલગ રીતેની. કેવી કોઠી જોઈએ? અરે બહુ મસ્ત વસ્તુ છે આ તો. મસ્ત વસ્તુ હતી આ. ઉપર મૂકી દે. હા જો આ બહુ જ સરસ વસ્તુ છે. થોડીને થાકી ગયા છે ને આ રીતે બેસી ગયા છે લાઈનસર. આ જોયા બધા પાછા ઘરના કપડામાં આવી ગયા છે, ઓરિજિનલ વેશમાં આવી ગયા છે. આ જોયા બધાના વેશ કેવા ચેન્જ થઈ જાય જોવો તમે. અને આને ગામના ફટાકા ફોડ્યા અને પરસેવા નહીં લીધું છે. તને કહું છું માસીને કહું. હા જો માસી હે સાડીમાંથી ઘરના કપડામાં આવી ગયા. હા જો થાકેલી પાર્ટી. मुझे अपने घर जाना है. मुझे घर जाना है. ये दांत कापी. हाँ तो दांत बता लो तो दांत कहीं पड़ी गया जो आया दांत पड़ी गया ना.
તો બસ આ રીતે જ બહુ ખૂબસૂરત રીતે અમારી દિવાળી વીતી હતી. આઈ હોપ તમારા બધાની બી દિવાળી આ રીતે જ વીતી હશે. અને બસ હવે મળું એક નવા વિડીયો સાથે નવા વર્ષમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને હા, આ તહેવારોના દિવસમાં એન્જોય કરવાનું ભૂલતા નહીં. બધો સ્ટ્રેસ અને બધું દુઃખ દૂર કરીને પોતાનું તહેવારને ખૂબ મજાથી ઉજવજો. જય શ્રી કૃષ્ણ.